બસ આનંદ આનંદ દિલીપભાઈ આનંદ હાવ મોજ હો સાવ મોજ છે ને હે ભાઈ સાવ મોજ હો બસ ક્યાં છો પેથા ટીકવા કહેવાય ને પેથા ટીકવા પહોંચી ગયા વાહ ભાઈ વાહ એક મિનિટ નથી પહોંચ્યા નથી તમે મોકલા હે ભાઈ પહોંચ્યા નથી તમે મોકલા સરસ સરસ સારું સારું ભાઈ તમારા નસીબ મારા વાલા રાજી ને આજે ફર્સ્ટ ક્લાસ દિલીપભાઈ એક નંબર ક્યારે પહોંચ્યા અમે રાતે 11 વાગે પહોંચ્યા દિલીપભાઈ અહીંયા એરપોર્ટે 11 વાગે પહોંચી ગયા હતા રાતે 11 વાગે એરપોર્ટ પહોંચી ગયા પછી ત્યાંથી આગળની પ્રોસેસ કરતા કલાક 1.5 કલાક જેવું નીકળી ગયું પછી બરાબર પછી રહેવાની વ્યવસ્થા છે અને ત્યાંના ઓલા બસના પાસું છે રહેવાની વ્યવસ્થા આ તે બધું મળી ગયું હા ઈ છે ને અવાજ થોડું જોરથી બોલો અવાજ થોડો ઓછો મળે કમલેશભાઈ એટીએમ ને એવું બધું અમે ઉતરે ભેગું મળી ગયું હતું બરાબર મળી ગયું ને હા અને અમને સિમ તો દિલ્હી થી ડાયનામિક માંથી જ આપી દીધા હતા દિલીપભાઈ વાહ ઇઝરાયલ ના સિમ કાર્ડ જે છે ડાયનેમિક દિલ્હી માંથી મળી ગયા હતા ત્યાંથી મળી ગયા હતા ઓલરેડી વાહ અને જેવા અહીંયા ઉતરા ને એ ભેગા ઈ એક્ટિવેટ થઈ ગયા વાહ સરસ જોરદાર કામ થયું ને એરપોર્ટ માં અંદર ઉતરા ભેગા ચાલુ થઈ ગયા હતા એક્ટિવેટ થઈ ગયા હતા ઈ બરાબર અને નથી ઉપાધિ વાળું દિલીપભાઈ કોઈ જાતનું કોઈને કઈ કમ્પ્લેન કરવા પૂરતું છે નહીં ટૂંકમાં શું છે રહેવાની વ્યવસ્થા કેવી છે તમારી ફર્સ્ટ ક્લાસ એક નંબર આપણે જે વાત થઈ હતી એ પ્રમાણે જેમ બધીને હાઈ એન્ડ ફાઈ એમ રાજી થયા ને સંતોષ થયો ને એકદમ યાર ક્યાં રૂમે છે અને 11 વાગે અત્યારે થોડીક ટ્રેનિંગ માટે ને જવાનું છે સેફટી ની બધી ઓલી જોવા માટે બરાબર હા એટલે 11 વાગે હમણાં ગાડી લેવા આવશે હા આજનો દિવસ ત્યાં ગાળવાનો છે રૂમ બતાવો જોઈએ રૂમ કેવો છે જોઈ લેજો એક મિનિટ શું છે વ્યવસ્થામાં બતાવો બરાબર છે આ છે સેટી તમારી સરસ નવું ગાદલું નવું ઓશિકું ટીપોય બધું નવું હા કબાટ સરસ હજી એક જોડવાનું બાકી છે અમારે બરાબર રસોડું બસોડું આ તે બધું એક નંબર છે બતાવો આ એસી છે અમારા રૂમમાં ઓહો વાહ એસી વગર ના હાલે અમારે તમારે એસી વગર ના હાલે ને ભાઈ કમલેશભાઈ આ વોશરૂમ આતે વાહ બાથ ટબ યશ વોશિંગ મશીન ડાઇનિંગ ટેબલ હા સરસ આ બીજો રૂમ છે એ તો બાજુમાં છે વાહ સરસ કિચનમાં વાહ ઓવન છે ગેસ છે અને અમારે તો બધું તૈયાર આવ્યું છે અહીંયા ફ્રીજ વાહ એક નંબર છે ભાઈ બધું તૈયાર આવ્યું છે તૈયાર છે ને બધું કમ્પ્લેટ હા પીઝા બનાવીને ખાજો ભાઈ ઓવનમાં 12 કલાક નોકરી કર્યા પછી હો ફ્રીજ સરસ યસ ફ્રીજ એ મોટું છે વાહ ભાઈ વાહ સરસ કમલેશભાઈ સરસ બધું છે ઓલરેડી જમવાનું હાથે બનાવવાનું છે બની જાય એક ટપનું જમવાનું બે બનાવવાનું છે એમાં કેમ મોટું રેવામાં ગુજરાતીઓ છે કોઈ કે ભેડા કે વિલામાં કેટલા જણા છો તમારા વિલામાં કેટલા જણા છો અમારા ફ્લેટમાં અમે અહીંયા 4 જણા છે કેટલા અવાજ મળે છે થોડું માઈક ઊંચું રાખો 4 જણા છે અમારા ફ્લેટમાં એમાંથી ગુજરાતી કેટલા છે ગુજરાતી અહીંયા નથી ગુજરાતી થોડાક દૂર છે આવશે અહીંયા પછી ટૂંકમાં મારા રૂમમાં હું ને રાજસ્થાની 2 જણા છે અમે હા રાજસ્થાની આમ તો ગુજરાતી જેવા જ હોય હા બસ
એને મને રાખ્યો જ ભેગો એમ કે તું મેરે સાથ રહો એમ. મેં કીધું વાંધો નહીં. સરસ સરસ. ના સારું સારું. કમલેશભાઈ તમે તો શું છે કે ધીર ગંભીર અને હા બધું જોયેલ જાણેલ અને હોશિયાર માણસ છો એટલે તમને તો કઈ પ્રશ્ન નથી. બરાબર. હા એટલે સારું વ્યવસ્થિત રીતે જે છે સેટ થઈ ગયા છો. સેટ થઈ જશો. ઓકે અમાર લાયક કઈ હોય તો કેજો. ભલે ચોક્કસ દિલીપભાઈ. બરાબર. તો રાજી ને આપણા કામથી. બસ એક નંબર ફર્સ્ટ ક્લાસ. મોકલો છોકરા મોકલો આપણે હવે. સારું આપણે સારું બસ ભાઈ સારી રીતે નિરાતે રહેજો. હા તમને હા પીઠ માણસ ને તો કોઈ સલાહ સૂચન દેવાની ના હોય. બરાબર. પણ સારી રીતે સુખી શાંતિથી હા રહેજો. તમે મને પીટ કરી દીધો. સ્પીડ માણસ જ છો ને કમલેશભાઈ, સમજુ અને સ્પીડ માણસ છો. 44 44 લાસ્ટ સ્ટેજ હતું. લાસ્ટ લાસ્ટ સ્ટેજ હતું જવા લાસ્ટ ઇનિંગ માટેનું. છે. લાસ્ટ ઇનિંગ છે આ. સરસ સારું લ્યો સારું મળીએ. ફોન કરતા રહેજો, ભલે વાત કરતા રહેજો. ભલે બરાબર. સારા સમાચાર ઓકે દેજો. ઓકે ભલે દિલીપભાઈ. ઓકે મળીએ ભાઈ.